રાધે રાધે સૌને। દરેક મનુષ્યને પોતાના જીવનની અંદર અનેક પ્રશ્નો હોય છે, સ્વાભાવિક છે, પણ ભગવાનની લીલાઓને લઈને, ભગવાનની કથાઓને લઈને, ભગવાનના ગ્રંથ પુરાણો વેદોને લઈને કોઈ પ્રશ્ન હોય, સંસારના પ્રશ્નમાં તો કદાચ બુદ્ધિજીવી પ્રાણી છીએ તો ગમે એ રીતે એને નિર્ણયમાં પરિવર્તન કરી શકીશું, પણ દેવ તત્વને સમજવા માટે, ઈશ્વર તત્વને જાણવા માટે બે કળાની જરૂર હોય છે, બે બુદ્ધિની જરૂર પડે છે। એક તર્ક બુદ્ધિ છે અને એક વિવેક બુદ્ધિ છે। એક તર્કથી કાપવાની વાત છે અને એક સમર્પણથી કાપવાની વાત છે। એક તર્કથી સમજવાની વાત છે અને એક વિવેકથી સમજવાની વાત છે। આપણી બુદ્ધિ જ્યારે જ્યારે તર્ક બુદ્ધિ તરફ જાય છે, તર્ક દ્વારા તોડવાની, તર્ક દ્વારા સમજવાના પ્રયત્ન કરીએ છીએ તો સંસારના પ્રશ્નો તો નિર્ણય લાવી દે છે, સંસારના પ્રશ્નોમાં તો નિર્ણય મળી જાય છે, પણ ઈશ્વર દેવ તત્વને સમજવા માટે તર્ક બુદ્ધિ ઉપયોગમાં કામ લાગતી નથી। તર્ક બુદ્ધિ જો ઉપયોગમાં લાગતી હોય તો કદાચ આપણે દેવ તત્વને સમજી શકતા નથી। જ્યારે જ્યારે કોઈ સાધુ મહાત્મા પાસે, કોઈ સંત પાસે, કોઈ પુરાણ દ્વારા, કોઈ લીલા દ્વારા, કોઈ સત્સંગ દ્વારા દેવ તત્વની કંઈક સમજણ, કંઈક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણા મનમાં જ્યારે તર્ક શક્તિ, તર્ક બુદ્ધિનો ઉપયોગ થતો હોય અથવા તર્ક આવતો હોય આપણા મનમાં, તર્કથી તોડવાના પ્રયત્ન કરતા હોઈએ ત્યારે સમજવાનું કે હજી આપણી બુદ્ધિ પુષ્ટ નથી થઈ ઈશ્વરને સમજવા માટે। એની પ્રત્યે સમર્પણની ભાવના ના આવે, એની પ્રત્યે સાચી શ્રદ્ધા જાગૃત ના થાય, એની વિવેકરૂપી બુદ્ધિ, જિજ્ઞાસારૂપી બુદ્ધિ ના પ્રગટ થાય ત્યાં સુધી પરમાત્મા દેવ તત્વને સમજી શકાતું નથી। કારણ તર્ક બુદ્ધિ માત્ર ને માત્ર તર્ક દ્વારા તોડવાના પ્રયત્ન કરે છે અને વિવેકરૂપી બુદ્ધિ, જિજ્ઞાસારૂપી બુદ્ધિ છે એ ઈશ્વરને સમજવાના પ્રયત્ન કરે છે। એક તોડવાનો પ્રયત્ન કરે છે અને એક પામવાનો પ્રયત્ન કરે છે, એક દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને એક નજીક કરવાનો પ્રયત્ન કરે છે, એક છોડવાનો પ્રયત્ન કરે છે અને એક લેવાનો પ્રયત્ન કરે છે। બે ઉદાહરણ છે। રામચરિતમાનસમાં માં સતી શિવજીના કહેવાથી રામચરિતમાનસની કથા સાંભળવા માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા। પહોંચી અને જોવે છે અગસ્ત્ય મુનિ શિવજી અને સતીજીને પ્રણામ નમસ્કાર કર્યા છે। તુલસીદાસજીએ પણ એટલો જ આનંદથી ચોપાઈનો ઉપયોગ કર્યો છે, એટલો આદરથી, વિવેકથી શિવ અને સતીને આદર આપ્યો છે। એક વાર ત્રેતા જુગમાય શંભુ ગયે કુંભજ ઋષિ પાહે સંગ સતી જગજનની ભવાની। આ તરફ સતી અને શિવજી બંને જ્યારે અગસ્ત્ય મુનિ પાસે રામચરિતમાનસની કથા સાંભળવા ગયા, અગસ્ત્ય મુનિ આનંદ થઈ ગયા, શિવ અને સતી આવ્યા છે, નમસ્કાર પ્રણામ કર્યા, શિવજીનું પૂજન કર્યું। આ દ્રશ્ય જોઈને માં સતીને સંશય ઉત્પન્ન થયો। સંશયની સાથે સાથે તર્ક બુદ્ધિ પ્રગટ થઈ। વક્તા જો શ્રોતાની પૂજા કરતો હોય તો એનો અર્થ એવો છે કે વક્તા કરતા શ્રોતા મોટા છે। જો શ્રોતાની પૂજા કરી શકતા હોય, શ્રોતાની પૂજા કરીને કથા જો કરતા હોય તો એનો અર્થ એવો છે કે આમને કથા શું સંભળાવવાના, અમને આ તર્ક બુદ્ધિનો ઉપયોગ કર્યો। જ્યાં તર્ક બુદ્ધિ આવી તો મનમાં સંશયનો વધારો થયો। તર્ક બુદ્ધિ આવી
ત્યારે તર્કથી તોડવાનો પ્રયત્ન કરે છે. આખી કથા રામચરિતમાનસની શિવજીએ સાંભળી, પણ માં સતીએ નથી સાંભળી. અને એટલા માટે તુલસીદાસજીએ રામચરિતમાનસની ચોપાઈમાં એક શબ્દ વાપર્યો છે, દક્ષ કુમારી. જગજનની, ભવાની કોઈ શબ્દ વાપર્યો નથી. જ્યારે ગયા કથા સાંભળવા ત્યારે શબ્દ તુલસીદાસજીએ સતીજી માટે વાપર્યા છે, પણ પાછા જ્યારે કથા સાંભળીને આવ્યા ત્યારે દક્ષ કુમારી શબ્દ વાપર્યો છે. શિવજીની પત્ની નથી કહ્યું, દક્ષ કુમારી કહ્યું છે. જગજની નથી કહ્યું, માં ભવાની નથી કહ્યું, અને દક્ષ કુમારી શબ્દ વાપર્યો છે. પિતાની પુત્રીનો શબ્દનો ઉપયોગ કર્યો છે, કારણ કે રામચરિતમાનસની કથા શિવજી આખી સાંભળી છે, પણ સત્ય નથી સાંભળ્યું. આ તરફ બીજા યાજ્ઞવલ્ક્યજી મહારાજ ભરદ્વાજજી પાસે કુંભ સ્નાન કરવા આવેલા છે. પગ ચરણ પકડી અને પ્રણામ કરી નમસ્કાર કરી કહે છે કે મારે રામની કથા તમારા દ્વારા સાંભળવી છે. તૈયાર થયા કથા કહેવા માટે યાજ્ઞવલ્ક્યજી. એ કથા કહેવા માટે તૈયાર થયા એટલે સૌથી પહેલા ભરદ્વાજજીએ પ્રશ્ન કર્યો છે કે હે મહાત્મા, આપને એક પ્રશ્ન કરવો છે મારે રામ વિશે, પણ પ્રશ્ન કરતા મને સંકોચ થાય છે. કે શું સંકોચ થાય છે? કેમ સંકોચ થાય છે? કે હું જો પ્રશ્ન તમને પૂછીશ અને કદાચ તમને પ્રશ્ન સાંભળવાથી તમને એમ થશે કે આટલા વર્ષોથી, આટલા અનેક કાળોથી તું રામચરિત માનસ સ્વરૂપ રામજી છે એ રામનું સ્મરણ કરો છો આપ, અને તે છતાં પણ તમે એ રામ કોણ છે એવો સવાલ પૂછશો તો, અને એ મનમાં સંકોચ છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે તમારો જે પ્રશ્ન હશે ચોક્કસ મને વિશ્વાસ છે કે તમને સંસારના હિત માટે અને જાણવાની જિજ્ઞાસાથી પ્રશ્ન કરશો. આ વાત સાંભળી એટલે ભરદ્વાજજીએ પ્રશ્ન કર્યો કે રામ કોણ છે? હર ક્ષણ રામનું સ્મરણ કરું છું હું, એ રામ. દશરથનો પુત્ર, અયોધ્યા નગરીનો રાજા બનવાનો છે એ રામ. સીતાના વિલાપમાં રુદન કરતો કરતો સીતાની શોધ કરે છે એ રામ. કે રાજ્યાભિષેકના સમયે જેનું રાજા રામનું જે કાર થતો હતો એ રામ. કે આખો સંસાર જેનું સ્મરણ કરશે રામ રામ કરીને એ રામ. ત્યારે ભરદ્વાજજીએ કહ્યું કે તમારો પ્રશ્ન જિજ્ઞાસા અને સંસારના લોકોનું હિત કરવાનો પ્રશ્ન છે. રામ તત્વને જાણવાનો, સમજવાનો પ્રયત્ન થાય એવો પ્રશ્ન છે. આ તરફ સતીજી મનમાં સંશય લઈને બેઠા છે. તે છતાંય એ સંશયરૂપી બુદ્ધિમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા. તર્ક બુદ્ધિ હંમેશા તોડવાનું કામ કરે છે. તર્ક બુદ્ધિના કારણે શિવજીથી વિખૂટા પડી ગયા સતી. તર્ક બુદ્ધિના કારણે શરીર દેહને છોડવો પડ્યો. તર્ક બુદ્ધિના કારણે રામની પરીક્ષા લેવાનો પ્રયત્ન કરવો પડ્યો. એ દુસ્સાહસ કરવું પડ્યું. તર્ક બુદ્ધિના કારણે રામને સમજી ના શક્યા. તર્ક બુદ્ધિના કારણે અગસ્ત્ય મુનિની કથા ના સાંભળી શક્યા. તર્ક બુદ્ધિના કારણે શિવજીની પૂજા કરી એ ના સમજી શક્યા. તર્ક બુદ્ધિના કારણે રામની લીલાને ના સમજી શક્યા. તર્ક બુદ્ધિના કારણે શિવજીએ રામજીને પ્રણામ કર્યા એ ના સમજી શક્યા. તર્ક બુદ્ધિના કારણે રામજી વિલાપ શું કામ કરે છે, રુદન શું કામ કરે છે, સીતા સીતા કેમ બોલાવી રહ્યા છે, પોકાર કર્યા છે એ ના સમજી શક્યા. ત્યાં સુધી કે તર્ક બુદ્ધિના કારણે રામની પરીક્ષા લેવા માટે પ્રયત્ન કર્યો અને રામજીએ મા સ્વરૂપ ના સમજીને પિતાજી ક્યાં છે આ શબ્દ વાપર્યો. તે છતાં પણ એ શિવજી કહેલી જે વાત છે એ ના સમજી શક્યા અને તર્ક બુદ્ધિના કારણે આટલો મોટો અપરાધ કરી ચૂક્યા. તર્ક બુદ્ધિના કારણે અનેકવાર તર્કથી તર્કને તોડવાના પ્રયત્ન કર્યા, પણ એ ઈશ્વર ના સમજાય. જિજ્ઞાસાપૂર્વક કરેલો પ્રશ્ન એ દેવ તરફ, એ ઈશ્વર તરફ, એ પરમાત્માનું સ્વરૂપ તરફ લઈ જાય છે. એ લીલાને સમજવાના પ્રયત્ન કરે છે. એ લીલાને સમજી શકાય છે, પણ તર્ક બુદ્ધિ દ્વારા એ ઈશ્વર સમજાતો નથી. ચૈતન્ય મહાપ્રભુજી
વૃંદાવનમાં ગયા છે, વ્રજવાસીને કહે છે કે કૃષ્ણે ક્યાં ક્યાં કઈ કઈ લીલા કરી મને દેખાડો. વ્રજવાસી લઈને જાય છે કે આ કદમનું વૃક્ષ અહીંયા ભગવાન હિંચકો બાંધીને ઝૂલતા હતા. એક સમયની વાત છે, રાધા અને કૃષ્ણ સાથે નીકળ્યા અને કૃષ્ણ દ્વારા રાધાજીની મોતીથી મઢેલી માળા પહેરેલી તૂટી ગઈ. એક એક મોતી મેળવાનું રાધાજીએ કહ્યું. એક મોતી ગોતતા હતા, ના મળ્યું. ભગવાન કૃષ્ણએ પોતાની બંસી દ્વારા એ જમીન ખોદી એ મોતીને ગોતવા માટે એ આખું ઝીલ બની ગયું, મોટું તળાવ સરોવર બની ગયું અને એનું નામ મોતી ઝીલ પડ્યું. તે છતાં અડગ જીદ પકડીને બેઠેલી રાધાજી ગમે તે થાય મને એક મોતી ગોતી આપો. પરમાત્માને પાસે જીદ કરવાનો પણ એક આનંદ અલગ હોય છે, પણ ઈશ્વર તરફ જતો રસ્તો જો જીદ તરફ લઈ જાય તો એ સન્માર્ગ છે, સત્યના આધીન માર્ગ છે, સાચો માર્ગ છે. પણ સંસાર રૂપી સાગરમાં ડૂબવાનો જે માર્ગ પકડી અને તર્ક બુદ્ધિનો ઉપયોગ કરી જીદ કરી અને જઈએ છીએ તો એ માર્ગ સાચો નથી. પણ ઈશ્વર તરફ જે રસ્તો લઈ જાય છે એ ઈશ્વર ચોક્કસ પ્રાપ્ત કરાવે છે અને એમાં વિવેક બુદ્ધિની જરૂર પડે છે, તર્ક બુદ્ધિનો ઉપયોગ થતો નથી. હું તમે ઘણા પ્રયત્ન કરીએ સમજાતો નથી ઈશ્વર, પણ ક્યાંથી સમજાય? હું તમે માત્ર ને માત્ર તર્ક બુદ્ધિનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે ક્યારે પણ સમર્પણની ભાવના, જિજ્ઞાસાથી જાણવાની ભાવના, એની પ્રત્યેનો અડગ વિશ્વાસ અને એની પ્રત્યેની સાચી શ્રદ્ધા આપણને પ્રગટ થતી નથી. પ્રભુજી લીલા સાંભળી કે મોતી ના મળ્યું એટલે ભગવાને એક વૃક્ષ રોપી દીધું અને કહ્યું કે આ વૃક્ષ મોટું થશે એટલે આની અંદરથી મોતીરૂપી પુષ્પો પ્રાપ્ત થશે ને એનાથી તમે જેટલી માળા મોટી બનાવી હોય, જેવી માળા બનાવી હોય તમારે મોતીની, એવા મોતીઓ આમાં પ્રગટ થશે, ઉગશે અને મોતી દ્વારા તમારે જેટલી હોય શણગારવી હોય એ માળા બની જશે. બધી લીલા ચૈતન્ય મહાપ્રભુજીએ સાંભળી અને આનંદ થઈ ગયા, આંખમાંથી આંસુ આવી ગયા, ધૂળમાં આરોટવા લાગ્યા, એ ચરણ રજમાં આનંદિત પામી અને લોટપોટ થઈ ગયા છે. મારે કૃષ્ણ અહીંયા આગળ મોતી ઝીલ બનાવી, અહીંયા આગળ વૃક્ષ રોપણ કર્યું, આ કદમના વૃક્ષ નીચે ભગવાન ઝૂલો ઝૂલતા હતા. ખૂબ આનંદ થઈ ગયો. આનો અર્થ એવો છે અહીંયા આગળ વિવેક બુદ્ધિનો ઉપયોગ છે. ખૂબ ભક્તિની ચરમસીમામાં લાગેલા ચૈતન્ય મહાપ્રભુજી એ સામેલો વ્યક્તિ પૂછે છે એનો કોઈ પ્રશ્ન નથી કર્યો, કોઈ તર્ક નથી કર્યો કે કોઈ કહે છે ને તમે કહો છો કે અહીંયા આગળ ભગવાને લીલા કરી હતી, આ સાચી વાત છે ખોટી વાત છે, આ ભૂમિ એ જ છે કે બીજી છે, આવો કોઈ તર્ક નથી કર્યો. માત્ર ને માત્ર એનું કારણ એ છે કે એની પાસે જે ભક્તિ છે, એમની પાસે જે ભક્તિ છે એ વિવેક બુદ્ધિવાળી છે, એ સમર્પણની ભાવના છે, જિજ્ઞાસાની ભાવના છે. જિજ્ઞાસાની ભાવના હતી એટલે વ્રજવાસી પાસેથી વાત સાંભળી અને એક આનંદ વિભોર આનંદના આંસુ વહી ગયા અને આનંદિત થઈને એ ધૂળમાં આરોટવા લાગ્યા. જો તર્ક બુદ્ધિ હોત તો એ કાર્ય ના થઈ શકે. તેની સાથે તર્ક થયો, તર્કને તર્કથી તોડવા માટે કૃષ્ણને એ લીલાને સમજી શકવાનો પ્રયત્ન કરો તો સમજી ના શકાય. પણ એક સમર્પણની ભાવના, મારા કૃષ્ણ અહીંયા લીલા કરી, મારા કૃષ્ણએ આમ લીલા કરી, મારા કૃષ્ણએ આ ધરતી ઉપર આ ચરણરજ રાખેલી, આ એની ચરણરજ છે. આ મનની અંદર એક પ્રેમ, એ પ્રગાઢ આનંદ જે હતો, એ ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ હતો, એ દ્રઢ શ્રદ્ધા એની હતી. એના કારણે એની અંદર જે ભક્તિ હતી એ વિવેકરૂપી ભક્તિ હતી. એટલા માટે ઈશ્વરને સમજાયું. અને સંસારમાં ઈશ્વરને સમજવા માટે કોઈ વસ્તુની જરૂર નથી પડતી, કોઈ બુદ્ધિની હકીકતમાં જરૂર નથી પડતી, પણ એક વિવેકની જરૂર પડે છે. ને વિવેક મળે છે ભક્તિ દ્વારા. ભક્તિની ચરમસીમા સુધી વ્યક્તિ પહોંચી જાય છે. ભક્તિની હર ક્ષણ, હર પરિસ્થિતિમાં ઈશ્વરનું નામ રટણ ચાલ્યા કરે છે. ધીમે 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 જેટલું નામ સ્મરણ વધે, જેટલું સ્મરણ વધે, જેટલું ઈશ્વરના ગુણગાન વધે, એની ભક્તિ વધે, એનો સત્સંગ વધે, ત્યારે આપોઆપ માણસની બુદ્ધિ વિવેકી બની જાય છે. અને વિવેકી બુદ્ધિ ક્યારે તર્ક બુદ્ધિને સમજવા માટે તૈયાર નથી થતી, અને વિવેકી બુદ્ધિ ક્યારે તર્ક કરતી નથી. માટે આપણી બુદ્ધિ જે છે એ ઈશ્વરને સમજવા માટે, દેવ તત્વને સમજવા માટે માત્ર ને માત્ર જો એક રસ્તો હોય તો માત્ર ને માત્ર વિવેક અને સમર્પણની ભાવના, જિજ્ઞાસાની ભાવના, તો જ ઈશ્વર સમજાશે. આપણે કોઈને પ્રશ્ન કરીએ, સાધુ મહાત્મા સત્સંગમાં જઈને પ્રશ્ન કરીએ તો એ પ્રશ્ન આપણો એવો હોવો જોઈએ કે જિજ્ઞાસા, એક જાણવાની ભાવના. કારણ કે સામેલા વ્યક્તિને જે સંત મહાત્માને પ્રશ્ન કરીએ છીએ ને, એ સંત મહાત્મા તમારો પ્રશ્ન સાંભળીને જવાબ આપે છે. ને એ પ્રશ્ન ઉપર આવી જાય છે કે આ વ્યક્તિને તર્ક બુદ્ધિથી મને પ્રશ્ન કરે છે કે વિવેક બુદ્ધિ છે કે જિજ્ઞાસાથી પ્રશ્ન કરે છે.
જાણવાની જિજ્ઞાસા, અને કીધા પછી જાણ્યા પછી પણ એ સમર્પણ અને શ્રદ્ધા, વિશ્વાસમાં વાત લઈ અને ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરે, એ આપણી બુદ્ધિ વિવેકી બને. એ સાચો વિવેક આપણો હોય છે. પણ આપણે આપણી તર્ક બુદ્ધિમાં જ સમજવાને પ્રયત્ન કરીએ છીએ, અને ઈશ્વરને તર્ક બુદ્ધિમાં સમજવાના પ્રયત્ન કરીએ તો ઈશ્વર ક્યારેય સમજાતો નથી. રાધે રાધે.